આ એક અસામાજિક અને લુખ્ખું પ્રાણી છે. જસદણનું વિસ્તારમાં વ્યાજના ધંધા કરે છે, લોકોને મારે છે. એ જે ઘરમાં રહી છે, ઘર પણ બીજા બ્રાહ્મણ સમાજના વ્યક્તિનું પચાવી પાડ્યું છે. પોતે ડોન થઈને કરે છે. આ વિસ્તારમાં જેને સીસીટીવી જાહેર કર્યું, એક કપલ ત્યાં લગ્ન કરીને રહી છે ને એમાં જે છોકરી છે સીસીટીવીમાં, એ છોકરી શિવરાજ ખાચરને ત્યાં નોકરી કરતી હતી. શિવરાજ ખાચરને ત્યાં નોકરી કરતી હતી છોકરી. તમે બોલો ના, હે ભાઈ બોલો ના, તમે બોલો ને, શાંતિ રાખો, શાંતિ. કહું છું હમણાં બધું કહું છું, સાંભળો પેલા. બોલો છો તો સાંભળવાની તાકાત રાખો. મારે બાપુ અત્યારે વાવણી થાય ને તો બિયારણ લેવાના પૈસા મારી જોડે નથી. તો ન હોય તો પણ એવા ધંધા જ ન કરો. મારી જિંદગીની ગામના વ્યાજ ખાવા છે પછી એમ કે મારી પાસે બિયારણના પૈસા નથી. ધંધો કરો, મહેનત કરો, પરસેવાના પૈસા. અને તમારે એમ નહીં, તમારે જે કઈ પ્રશ્ન હોય તો તમે મને રૂબરૂ બોલાવી શકતા ને, હું આવી જાતો. હું ક્યાં ના પાડતો હતો? તમે મને કોઈ દિવસ ફોન કરીને પૂછતું કે ભાઈ શિવરાજ તમે લોકો પાસે ઉઘરાણી કરો તો શેની કરો છો? તમને ખબર જ નથી જે મેટરની, જે પાસ આખું બની ગઈ છે. મોટું બંધ રાખો એટલે બધું તમારો વોઇસ ક્લિયર નથી આવતો, મને કઈ સંભળાતું નથી. કેટલા ગુના તમારા વિરુદ્ધ દાખલ છે જસદણમાં? કેટલા ગુના દાખલ છે એવું પૂછે છે આપને ભાઈ. જસદણમાં કેટલા ગુના દાખલ છે તમારા વિરુદ્ધ? જસદણમાં કેટલા ગુના દાખલ છે એવું પૂછે છે. મારી વિરુદ્ધ આ બધા ખોટા ગુના દાખલ કરાવડાવ્યા છે. 2-3 દિવસ થાય છે ઉઘરાણી ના. સુરત મને છે, સુરત મારી માટે ગુનો દાખલ કર્યો. મારો શું વાંક હતો તે દિવસે? હું તો સામાન્ય શાંતિથી ને આવું લોકોને મળવા આવ્યો તો સમાધાનનો રસ્તો કાઢવાની આવતો હતો. અરે આ વિડીયોમાં તમે છરી લઈને ફરો છો, ગોડા મારો છો. અને મને તમે પોલીસ સ્ટેશનમાં 3rd ડિગ્રી દેવડાવી, મને ટેબલ જમીન લાયક મારો કદાચ સાલો તમે ગુનો કરાવડાવ્યો, બરોબર? એ તમે તમારા હાથે કરાવડાવ્યો છે. મેં નથી કોઈને કઈ કીધું નહીં, કઈ લેવા નહીં દેવા. 2024 ડિસેમ્બરની ઘટના છે. 6 મહિના સુધી ક્યાં વયા ગયા હતા? મને તમારો વોઇસ ક્લિયર ન આવતો, મને કાઈ ન સંભળાતું. મારે તમને શું જવાબ દેવો? હા બોલો ભાઈ, બોલો. ઘરે વયા જાઓ અને ધંધો કરવા મળો. આવી રીતે પૈસા નહીં મળે, મહેનત કરો. નથી આવતો. બરોબર, કોઈને તમારે પૈસા ન મળે, ધંધો કરવા મળો. મારા દુશ્મન નથી, પણ એ મને માર ખવડાવી, મને માર એને એટલી હદ સુધી મને માર ખવડાવ્યો છે કે મારા એક ખંભાનું આઈક્યુ ડેમેજ થઈ ગયું છે. બાપુ મારો એક હાથ કામ કરતો બંધ થઈ ગયો છે. આ તો 2024 ભાઈ તમે 6 મહિના ક્યાં હતા? શિવરાજભાઈ, અલ્પેશભાઈ નો પ્રશ્ન છે કે તમે 6 મહિના ક્યાં હતા આ ઘટનાના? બીકમાં હતો. હું વાડી અત્યારે ખેતી કરું છું બાપુ. હું આખા સામાજિક જીવન મેં મારું પૂરું કરી દીધું છે. મેં મારા ધંધા બંધ કરી દીધા છે. હું આની બીકમાં વાડી અત્યારે ખેતી કરું છું. ધંધા ન કરાય. ગમે એની ઘરે જઈને ગમે એને મારવાનું, ગમે એને ગોદા મારવાનું. અલ્પેશભાઈ નો વોઇસ મને ક્લિયર નથી આવતો. શાંતિથી જીવાય ને શાંતિથી કોકને જીવવા દેવાય. હા બોલો. કવર કાઢીને ગમે એને ગોદા મારી દો તો તમે અમારા ભાઈ થઈ ગયા છો. હા સંભળાય છે અલ્પેશભાઈ નો અવાજ? અલ્પેશભાઈ નો અવાજ મને ઠામુકો ક્લિયર નથી આવતો. હું બોલે છે મને કઈ ખબર નથી. મારે શું જવાબ આપવો? તમે જસદણના દાદા થઈ ગયા છો. ગમે એને છરીયું મારી દો તો. હેલો. હા સંભળાય છે. અલ્પેશભાઈ નો તમારો અવાજ આવે છે. અલ્પેશભાઈ અલ્પેશભાઈ એમ કે છે તમે ગમે એને છરિયું મારો, તમે દાદા થઈ ગયા છો જસદણના? અરે બાપુ સાંભળો, એ જે છે એ આખી એક ઘટના હતી આખી, અને એનો ઓલરેડી કોર્ટ મેટર ચાલુ છે. એ તો કોર્ટે નક્કી કરવાનું છે, બરોબર? બીજી વસ્તુ, મારા પૈસા લેવાના છે. હું આ મુદ્દાનો વાત કરો ને, મારા પૈસા નથી લેવાના તો મને કહી દો તમારા મન નથી દેવા પૈસા. અને બીજી વસ્તુ, અલ્પેશભાઈ આમાં વહીવટ કરીને પૈસા લઈ લીધા છે. મને આવા સમાચાર મળ્યા છે અને એ સનાતન સત્ય છે. તમે પ્રૂફ આપો. અને અલ્પેશભાઈ નો મેન ધંધો આ છે કે અહીંયાથી કોઈ ચીટિંગ કરીને ભાગી જાય, બરોબર, તો એને હાંકી લેવાના અને સામાવાળાને ધમકી દેવાના અને માર ખવડાવવાનો પોલીસ સ્ટેશનમાં. બસ આ જ એમનું કામ છે. શું અલ્પેશભાઈ નું શું કામ છે? ઇન્કમ કરે છે. શિવરાજભાઈ શું કામ છે અલ્પેશભાઈ નું? બસ આ જ આવા જે ચીટિંગ કરીને જે માણસ બેઈમાની કરીને જે પૈસા લઈને જે સુરત ભાગી જાય તેને પ્રોટેક્શન કરવાનું. અરે હું પ્રોટેક્શન અને અમારી જેવા નિર્દોષ માણસ મારે પોલીસ સ્ટેશનમાં પીઆઈ જોડે માર ખવડાવી, ધોકા મારતા જાય, પૂછતા જાય કે હવે પૈસી તું ઉઘરાણી ના કરતો. કોણે તમને માર માર્યો? માર કોને માર્યો તમને? અલ્પેશભાઈ મારથી 4 ફૂટ ખુરશી નાખીને જોતા હતા અને એના માર્ગદર્શન ઉપર તો પોલીસ વાળા મને મારતા હતા. પણ કોણ, કઈ પોલીસે અને અલ્પેશભાઈ ને આ કયો રાઈટ આપી દીધો? બાપુ આ સંવિધાન અત્યારે આ કાયદો શું છે? આ કોની ઉપર મારે ભરોસો કરવાનો? અલ્પેશભાઈ આ વાત સાચી છે કે તમારી હાજરીમાં ભાઈને માર પડ્યો છે? પોલીસ સ્ટેશન તો એમની ઓફિસ છે બાપુ. ત્યાં અમારી જેવા નાના માણસોને માર ખવડાવવાના.
તમે નાના માણસો છો, ફોનમાં તો બહુ દાદા થઈ જાવ છો, ગમે એને મા બેન અમુક અવાજ નથી આવતો, હું કાંઈ તમે પ્રતિક્રિયા નહીં એવા આપું. ફોન કર્યો તો કે હું સુરત આવું એટલે તમારામાંથી એક ઓછો થઈ જાય. હવે તમે કાંઈ નાના અવાજ માણસ થઈ clear ગયા. નથી આવતો. મારે શું તમને જવાબ આપવો? હેલો. અલ્પેશભાઈ નું એવું કેવું છે કે ભાઈ તમે કોઈ સામાન્ય માણસ નથી એમ. નહીં એટલે સામાન્ય માણસ હા, સામાન્ય માણસ નથી તો હું શું છું? મને તો આ લોકોએ ગુંડો ચીતરી નાખ્યો છે. જી. હલો, મને તો આને ગુંડો ચીતરી નાખ્યો છે. ખરેખર તમે જસદણમાં આવીને પૂછો મારું કામ શું છે. કોઈ દવાખાને દાખલ હોય તો રાત્રે 2 વાગે છે ને એ લોકોને હું હેલ્પ કરું છું. બરોબર, નાના માણસોને બધાને સપોર્ટ કરું છું અને ખેતી કરું છું. મારો કોઈ 2 નંબરનો ધંધો નથી. શરીર પર તો વિડીયો છે, તમે સેવા કરો છો, હે? શરીરમાંથી સેવા કરો છો. શું? હલો, અવાજ કમ્પ્લીટ નથી આવતો. સાંભળો, મારું ફેસબુક નો આઈડી રહ્યું ને ન્યૂઝ રૂમ માંથી, ભાઈ તમારું નામ મને યાદ નથી. મારું ફેસબુક નું આઈડી રહ્યું ને એમાં ફેસબુક માં મેં અઢળક ફોટા મોકલેલા છે. મેં રાત્રે 2 વાગે છે ને એ લોકોને આયુષ્માનના કાર્ડ કાઢીને સરકારની યોજનાનો બેનિફિટ દેવડાવ્યો છે ગરીબ માણસોને. અને અત્યાર સુધીમાં 70-80 હજાર જિંદગી મેં આપી છે. અને એમાં 90% તમારા પટેલો છે. પટેલો બધા મારા મિત્રો છે. બીજી વસ્તુ, મારે જો બીજો કોઈ મતલબ નથી. મને મારા પૈસાનું શું કરવાનું છે? મારે ઉઘરાણી કરવી તો કયા આધારે કરવી? હું ઉઘરાણી કરવા આવું તો ભાઈ મને પોલીસ સ્ટેશને ચાલી જશે. તમારા પૈસાનું કરી દે. તમે છે ને ચેનલ વાળાને કયો લઈ તમારા પૈસાનું બધું કરી દે. હું કોઈને નથી ઓળખતો બાપુ. ખેતી કરું છું, મારે બિયારણ લેવાના અત્યારે મારી પાસે પૈસા નથી. બિયારણના પૈસા નથી તો સરકાર. હા, અને આ તમારા લીધે બાપુ સાંભળો અલ્પેશભાઈ, તમારા લીધે મારી પાસે મારી હાલત થઈ ગઈ છે. શું હાલત થઈ ગઈ? મારે અત્યારે ઘર ખર્ચો કેમ કાઢો ને, મારા મકાન ઉપર સીલ મારી દે છે બાપુ. મારી પાસે પૈસા નથી, હું હપ્તો નથી મારા ઘરનો. ઘરના એના જસદણમાં ઘરના મકાન હતા એને ગોદા મારી મારીને તમે અહીંયા ભાડે રહેતા કરતી હતા. હવે બાપુ સાંભળો પૈસા નથી. સાંભળો, તમારે મને સાંભળો, પૈસા જો એ કોર્ટ મેટર છે. પૈસાનું તમારે મારું શું કરવાનું છે? ત્યારે મારો એક જ ઓડિયોમાં મેટર હતો. મેં તમને એટલે જ ફોન કર્યો. અત્યારે હું તમને એ પૂછું છું કે ભાઈ મારા પૈસા માટે તમે મને એમ નહીં, તમે ફેસ ટુ ફેસ બેસી શકો છો, બરોબર? હું તમારે વાત કરવા માટે રેડી છું. તમે તમતારે બોલો, હાલો કે બરોબર કે ભાઈ મારે કઈ પૈસા વ્યવહાર કાયદેસર નીકળતા હોય તો જ મારે જોઈતા છે, નકર મારે નથી જોઈતા. કોઈ નુકસાનના પૈસા મળે નહીં. મારે એ નુકસાનનું કામ નથી. બરોબર, એ કઈ નુકસાનનું મારે કામ નથી. અને એમ નહીં તો એમને અમે લુખા છીએ, અમે ગુંડા છીએ, બરોબર? તો અમે હું અત્યારે બમ લઈને હું સુરત આવ્યો હતો, બંદૂક લઈને સુરત આવ્યો હતો. મારા ખિસ્સામાંથી કઈ નીકળ્યું હતું ને હાથે કરીને એક અને એમને તો તે દિવસે મારી માથે નાખી દો દૂધની ટોકનો કાયદો. તેથી તમે પોલીસ સ્ટેશન તમારું હતું, બરોબર? તો ખંડણીનો કેસ હું ખોટી રીતે પૈસા માંગતો હોઉં, બરોબર? તો તમે મારી માથે કેસ કરી નાખો ને, મારી માથે તમે કેસ કરી નાખો ને. તો નાખ્યો, આ કેસ તો થઈ ગયો. ડિસેમ્બરમાં ફરિયાદ ન થઈ પોલીસ સ્ટેશન? કઈ ફરિયાદ કરી તમે મારી માથે? મેં નહીં, જેની હારે તમારે માથાકૂટ છે. અરે બાપુ નહીં, મારે તમારી હારે મેટર છે. સાંભળો, એ વ્યક્તિ હારે તું સમાધાનમાં આજ નહીં તો કાલ બેસી જાય છે. એનો આખો સમાજ છે, અમે બધાની વાતચીત ચાલુ છે. અમારે એના કઈ મેટર નથી. હું તમારી વાત કરું છું કે તમારે મારે શું લેવા દેવા છે? આપણે કોઈને શેઢો હૈયારો છે? મેં તમને કઈ નુકસાન કર્યું છે ભાઈ? તો તમે મારી ટૂંકાવવા માટે કામ કરો છો. એમ નહીં, તમે એમ નહીં, તમે વકીલ તરીકે આવો છો, ઘડી થોડાક વકીલ તરીકે આવો છો, થોડાક દિવસ ઉપરાણું લઈને આવો છો. ક્યાંયથી પેકેજ આવ્યું, પૈસા એવા મીડિયમ બે આવવાના, કોણે આપ્યું પેમેન્ટ? એમ તમને મીડિયમ બે આવવાનું અત્યારે 6 મહિના પછી યાદ આવ્યું? કોણે પેમેન્ટ કોણે આપ્યું તમને? કોને? બાપુ મારી પાસે આજની તારીખમાં એક રૂપિયો નથી. સાંભળો, મારા ખાતામાં 1,76,000 રૂપિયા માઇનસ છે આજની તારીખમાં બાપુ. તમે છે ને સવારથી ઉઠી સાંજ સુધી ખાલી મારું સાંભળો, હું જાહેર સાંભળો, હું મારા બેંક સ્ટેટમેન્ટ ને બધું હું આપવા તૈયાર છું. મારા ખાતામાં 1,74,000 રૂપિયા માઇનસ છે. મારી જમીન ઉપર, મારી ટોટલ મિલકત ઉપર 18 લાખ રૂપિયાની. પણ શિવરાજભાઈ, એ અલ્પેશ કથિરિયા તમને પ્રશ્ન પૂછે છે કે અલ્પેશ કથિરિયા સામે તમને વાંધો હતો તો 6 મહિના પહેલા અલ્પેશ કથિરિયા જ્યારે તમે જે આરોપ લગાવો છો કે પીઆઈ ની ચેમ્બરમાં બેઠા હતા ને તમને માર ખવડાવ્યો,
તો તમે 6 મહિના સુધી કેમ બોલ્યા નહીં? 6 અરે મહિને કેમ બોલવા? સાંભળો પહેલા હજી આની બીકમાં હું સુરત મારી ગાડી અલ્ટો હજી પુરાણી છે ને એ લેવાય નથી ગયો ને આ લોકોએ મને જે ગાડી નથી છોડાવવા દીધી. અલ્પેશભાઈ, તમે એવા બધાય છો કે તમે કોઈને ગાડી લેવા સુરતમાં ના આવવા દ્યો? હજી મારી ગાડી પોલીસ સ્ટેશનમાં પડી છે. સાંભળો હું બાઇક લઈને રખડું છું, મારી ફોર વ્હીલ ગાડી હજી સુરત પોલીસ સ્ટેશનમાં એમને એ તો ગાડી પોલીસ સ્ટેશનમાં પડી હોય એમાં અલ્પેશ કથિરિયા શું કરે? હથિયાર પણ જમા લીધા છે તો તમે પોલીસ સ્ટેશન જાઓ, તમે હથિયાર લઈને ગાડી લઈને અહીંયા મારવા આવો છો તો બાપુ કાંઈ મારી પાસે એમ નહીં. શું હથિયાર બાપુ? મને ટેબલ જામીન ઉપર તો તમે છૂટો કર્યો છે તમારી પોલીસે ત્યાંથી. શું મારી પાસે હથિયાર? હું કઈ એવડો મોટો ગુંડો છું? તમે પહેલા ચાર્જશીટ જોઈ લો તમારી માં હું અને બીજી જમા વસ્તુ થઈ. હા તમારી ચાર્જશીટ છે ને એમાં જોઈ લો તમારી ગાડીમાંથી શું શું પણ એ તો પકડાયું છે. તમારું બધું બાપુ તમારું છે. તમે ધારું આ તો સારું ના દેખાડ્યું નકર તમારી ઉપર તો મિસાઇલ હોત ને દેખાડ દત કે શિવરાજભાઈ હમલા કરવા સુરત ઉપર આવ્યા હતા. કારણ કે બધું તમારું છે ત્યાં બધું. હા તમે ધારું થાય છે, તમે ધારું થાય બાપુ. વરાછા તમારું છે, તમે ધારો થાય અને તમે કરી બતાવ્યું છે. અને મારો આ આખી જિંદગી સાંભળો, તમે મને માર ખવડાવ્યો ને, મારું આ ખંભાનું હાડકું ભાંગી ગયું છે બાપુ. એ દવા લેવાના પૈસા નથી મારી પાસે. તો પણ તમને જેને તમે એમ કહો છો કે મને માર્યું તો તમે 6 મહિના ક્યાં ગયા હતા? તમે જેને તમે માર્યું તમારી બીક જ એવડી છે. ક્યોની બીક છે? તમે અત્યારે આવજો આટલું હદ સુધી બાપુ તમે મને માર ખવડાવ્યો તો મારી હિંમત હાલે કે હું તમે પાછો સુરત આવું બીજી વખત? અરે તમે આટલા મજબૂત માણસ છો, ગમીને રોડે ગમીને ગોદા માર્ગ્યો છો. તેનો મજબૂત માણસ નથી બાપુ. તમે એમ નહીં તો તે દિવસે હું તમને સામો તો દાખલા કરું છું. અને હવે મારી પાસે સાંભળો, તમે મારી પાસે મને જો સાંભળો, હું એટલો હોય તો મારી પાસે કઈક તો હોય નહીં બાપુ પૈસા. હું આવ લુકેશ કર થઈ ગયો છો તમારા લીધે. તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એને હલો તમારા હલો 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 હા સુરજભાઈ, હલો મને એમનો અવાજ જ નથી આવતો. ઠીક છે. તમારી શું માંગ છે શિવરાજભાઈ? તમે 6 મહિને ફોન કર્યો. મારે કાંઈ માંગ નથી. મારે અલ્પેશભાઈ જોડે કાંઈ વાંધો નથી, કાંઈ મારા દુશ્મન નથી, મારે કોઈ બનાવવાના નથી. સાંભળો, હું ખેતી કરું છું, મને મારા પૈસા દેવડાઈ દો એટલે અમને હું પગે લાગીશ. અલ્પેશભાઈ, તમારી પાસે કોઈ એવી ક્ષમતા ખરી કે તમે આ ભાઈના એ જે વાત કરે પૈસા તમારા હાથમાં હોય ને તમે અપાવી શકો એવી કોઈ? અને ના, અલ્પેશભાઈ નહીં બોલે. સાંભળો ભાઈ, અલ્પેશભાઈ નહીં બોલે કારણ કે એમાંથી અલ્પેશભાઈએ વહીવટ કરી લીધો છે સામેવાળી પાર્ટી જોડે. હવે આ તો કેવા પૈસા માંગે છે કે એની ત્યાં એક છોકરી નોકરી કરતી 8,000 માં, એ છોકરીએ બીજે લગ્ન કરી દીધા. 8,000 માં સાંભળો અલ્પેશભાઈ એના પપ્પાનું લાઈનમાં લઈ લઉં, એ છોકરીના પપ્પાનું લાઈનમાં લઈ લઉં, એ છોકરીના પપ્પાને. એ મારી પાર્ટનર છે, મારી પાર્ટનર છે. મારી પહેલી ફરિયાદમાં મારી પહેલી ફરિયાદમાં એને પાર્ટનરશિપ જ લખાવી છે અને મારી પાર્ટનર જ હતી. કોણ પાર્ટનર? આજે તમે જેની વાત કરો છો તો એ તમારી પાર્ટનર હતી, તમે એના ઘરવાળાને કેમ ટપ્પુ મારો છો? ગોદા કેમ મારો છો એને? એ પાર્ટનર હતી તો એને મારો પૈસા લૂંટી ગયા છે, મને બરબાદ કરી નાખ્યો છે. મને આખું કાંઈ મારી પાસે કાંઈ રહેવા નથી દીધું ની આખી કોર્ટ મેં અલગ વસ્તુ છે કોર્ટ. પણ અત્યારે મારી સાંભળો, મારા એક કામ કરો તમે એને સાંભળો, તમે અલ્પેશભાઈ તમે એક કામ કરો. કેટલો સમય ગયો તમે જવાબ આપો. અલ્પેશભાઈ તમે મને બોલવાની મોકો આપો. મને બોલવાનો મોકો આપો. મને બોલવાનો મોકો આપો. સમય કેટલો થયો એ બોલો પેલા. પાછા 5 વખત સમાધાન માટે જસદણના પટેલોના આગેવાન અને અમારા આગેવાન બેહીના સમાધાનનો નિષ્કર્ષ અમે કાઢેલો હતો. કેટલા સમય પહેલાના પૈસા છે? કોને? તમારે કેટલા સમય પહેલાની આ બધી મેટર છે? હવે એ તો ત્યાંથી આ ભાગ્ય આ લોકો મેરેજ કર્યા છે ત્યાંથી. એના કેટલા વર્ષ થયા? 2023 ના. તો 2023 ના 3 વર્ષ થયા. તો હું તમે પૂજા કરો, આરતી કરો, ફરિયાદ કરો ને. કોર્ટના ધક્કા ખાશો ને, એ લોકો ફરિયાદ કરે છે ખોટી ઉઘરાણી કરવા જાવ તો ફરિયાદ કરે છે. ફરિયાદ તમારે પૈસા લેવાના. જો બધે તમારું ચાલે છે. જો અહીંયા જસદણમાં સાંભળો, જસદણમાં તમારું હાલે છે. અલ્પેશભાઈ મને સાંભળો, હું તમારી અલ્પેશભાઈ શું કરવું? એક મિનિટ શિવરાજભાઈ, અલ્પેશભાઈ ક્યાંના દસ્તાવેજ કરવાની વાત હતી? એક મિનિટ શિવરાજભાઈ, અલ્પેશભાઈ પોતાની મહેનતથી લોકો પૈસા કમાય છે. દાનતથી કઈ નથી કમાતા, તેને કોઈ એક રૂપિયો નથી આપ્યો. એની પૈસાની ઉઘરાણી. પણ એમ નહીં, તમે આટલી બધી ધડ કરો છો, તમને ખબર છે મેં હું ધંધો કર્યો છે, કઈ રીતે અમારા
પૈસા લેતી હતી તમે મને પાછું એમ કહી દો તમારા પૈસા એમ નહીં ક્યાંય તમે એવો ગાંડો માણસ જોયો છે કોઈનો કે વગર વાંકે કોઈ પાસે પૈસા માંગે? મેં તમારી પાસે ઉઘરાણી કરી કારણ કે હું તમારી પાસે નથી મેં ધંધો કર્યો તો ક્યાંથી માંગુ તમારી પાસે પૈસા? હે મેં તમારે ધંધો નથી કર્યો તો હું તમારી પાસે થોડું ઉઘરાણી આવી શકું? બાપુ પૈસા માંગીએ છીએ એટલે માંગીએ છીએ, મારા વ્યવહારે કાયદેસર લેવાના નીકળે છે એટલે ઉઘરાણી કરું છું. અમારે કાયદેસર તમારે ના આપવાના હોય. સાંભળો, હા સિમ્પલ છે, તમે ફરિયાદ કરો ને તમારા પૈસા લેવાના નીકળતા. શિવરાજભાઈ તમે ફરિયાદ કરો, ફરિયાદ કરતા તમને કોણ રોકી શકે આ રાજ્યની અંદર? ધકાવવાની અમે એમાં એટલું બધી કરવાની અલ્પેશભાઈ માર ખવડાવવાની ક્યાં જરૂર છે? પહેલા મને સામે બેસાડીને તમે એમ કહી દો કે ભાઈ તારા આટલા તારા વ્યવહારે પૈસા લેવાના છે, નથી દેવાના, ના પાડી દો તો હું ઘરે જતો રહું, વાડીએ જતો જાઉં, ગાડીએ ચડી જાઉં. એટલા બધા મીડિયામાં તમે અત્યારે શરીફને સંસ્કાર બતાવો છો તો એ દિવસે આ તમારે જેની પૈસાની તમે વાત કરો છો એને ગોદા કોણે માર્યા? પણ એ સાંભળો તમને આખી મેટર ની ખબર નથી. તમે કોઈ તમે એ લોકોએ જે ચિત્ર તમને દેખાડી દીધું, તમે જે આમાવાળાએ જે ચિત્ર દેખાડી દીધું એક સાઈડે જ આંખો છો. તમે આમાવાળો કોઈ અધર સમાજનો છે એટલે એનું કઈ એનું કઈ આપણે સાંભળવાનું જ નહીં. તમે મને એક એમ નહીં હું અધર સમાજમાંથી આવું છું, અધર સમાજમાંથી આવું છું એટલે ગુનેગાર બની ગયો. સમાચારે લેવા દેવા જ નથી. સમાચારે નથી લેવા દેવા એમ નહીં સમાચારે નથી લેવા દેવા તો તમે આવી કેટલી વકીલાત કરો છો? કેટલાને માર ખવડાવ્યો તમે? અરે હું ગમે એટલી વકીલાત કરું, તમે થોડું મને પેમેન્ટ આપો છો? અરે માર ખવડાવવાનું એ લોકો તમને પેમેન્ટ આપે છે? મને માર ખવડાવવાનું એ લોકો તમને પેમેન્ટ આપ્યું હતું? કોને? મને માર ખવડાવ મુદ્દો એક જ છે, તમે મને માર ખવડાવ્યો એટલું પેમેન્ટ એ લોકો તમને આપ્યું હતું? પણ તમને જેને માર મેં તમને ખબર તમે મને માર ખવડાવ્યો અલ્પેશભાઈ તમે 2.5 કલાક માથે ઉભા હતા, 1.5 કલાક સુધી પીઆઈ મને માર્યો. સાંભળો મારા યુરિનમાં બ્લડ ચાલુ થઈ ગયું ત્યાં લગી એ લોકોએ મને માર્યો. ઓહો એટલું બધું તમને વાગ્યું નહીં હજી મારો એક સાંભળો હા હું સાંભળો કામ કરો સિવિલ ના તમે મને એડ્રેસ આપો, અમદાવાદ સિવિલ હું કાલે આવી જાઉં. મારા એ ખંભાનો એક્સરે કરાવો, મારો ખંભાનું હાડકું ભાંગી ગયેલું આજની તારીખમાં હજી એમ જ છે. કમરનું હાડકું ભાંગી ગયું એટલું બધું માર્યું તમને? તમને ખબર હોય ને બાપુ, તમે જ્યાં લગી ધરાણા ત્યાં લગી તો માર ખવડાવ્યો હતો. તમે હા કીધું દાંત કાઢીને એમ કીધું તમે બેઠા દાંત કાઢતા હતા અને એ લોકો વાળતા હતા. તમારા એડવોકેટ હતા કે નહીં અહીંયા? તમારા એડવોકેટ હતા ને? મને કાયદાની ખબર નથી પડતી માલિક, અને અમને કાયદા અમે એટલા સક્ષમ નથી. હું એટલો હતા કે નહીં ત્યાં? અલ્પેશભાઈ હતા કે નહીં ખાલી એટલું પૂછી લો એમને, હતા કે નતા? અલ્પેશભાઈ તમે હાજર અરે હતા હું તો ત્યાં? ત્યાં રોજ સવારથી સાંજ હું તમારા એડવોકેટ હતા એમ નહીં તો હું સાંભળો આ તો ત્યાં પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરા કઢાવડાવો. હું હાલીને ગયો તો અને લંગડાતો બહાર આવ્યો હતો. અલ્પેશભાઈ મારી મોર નીકળ્યા હતા. એમાં સીસીટીવી માં આવી જશે. સીસીટીવી કઢાવડાવો. શિવરાજભાઈ તમારા વકીલ હાજર હતા ત્યાં? મારા કોઈ વકીલ ત્યારે સાંભળો હું કોઈ સુરત ઓળખતો જ નથી, હું ક્યાંથી બાપુ? તમારા જામીન એમ નથી ગયા? એ તો પછી કોઈ ખગાવાલા આવીને એની વ્યવસ્થા કરાવી હશે મને છોડાવવાની. હા તો મારી પાસેથી તો ફોન રાખી લીધા હતા, મને તો મારી લીધો તો 2 દિવસ તો હાલી એવી પોઝિશનમાં હતો. અલ્પેશભાઈ હું તમારી જેટલો સાંભળો વકીલ નથી માલિક, સમજ્યા? તમે વકીલ છો એટલે તમને આ ફીસ બરોબર આવડે. હું મારો મુદ્દો એટલો છે કે તમે આટલો બધો શોખ થઈ ગયા તમને અમને માર ખવડાવી તમને શું હાથમાં આવવાનું હતું? અલ્પેશભાઈ માર ખવડાવવાની વસ્તુ સાઈડમાં રહે, પણ તમે હવે ભાઈ એ મુદ્દા અલગ છે. એ સાંભળો અલ્પેશભાઈ, તમારે કેમ વિડિયો જાહેર કરવો પડ્યો આ ભાઈનો? શિવરાજભાઈ તમને નહીં, અલ્પેશભાઈને પૂછો. અલ્પેશભાઈ આ વિડિયો કેમ તમારે જાહેર કર્યો? એમને ઓડિયો ક્લિપ જાહેર કર્યા બાદ આ વિડિયો કેમ તમે જાહેર કર્યો? આ વિડિયો તો પોલીસે આની ઉપર જે જસદણમાં ગુનો દાખલ છે એમાં કબજે લીધો છે. ઓકે. અને એ ઘટના પછી આ ફેમિલી એટલું ડરી ગયું કે પોતાનું ઘરનું મકાન છોડીને અહીંયા ભાડે રહેવા આવ્યું સુરત. તો આ ભાઈ ત્યાંથી પાછા હથિયારો લઈ ગાડી ભરી અને પાછા અહીંયા ગોતવા આવીને મારવા આવ્યા. એક મિનિટ શિવરાજભાઈ સાંભળી લો. તો તે દિવસે એમ નહીં એટલા બધા હું હથિયાર લઈને આવ્યો તો તમારે ત્યાં ટેબલ જામીન થાય કે હું ત્યાં રહું? શું કયો? મને ત્યાં કોર્ટમાં તો હાજર કરવો જોઈતો હતો ને તમારે, મને હથિયાર થઈ ત્યાં. તો કે હું ખબર તમારે કરો, તમને ખબર પડે છે કોર્ટ કઈ રીતે આલી ખબર છે તમને? મારો વિષય નથી માલિકા, મારે તો જો મારે તમારે દુશ્મની નથી. બોલાય જ નહીં. અરે પણ હું ક્યાં બોલું છું? મેં તો તમને સિમ્પલ બાપુ ફોન કર્યો તો કે મારા પૈસા મારે તમને ના દેવાનો હોય તો મને ના પાડજો, કારણ કે તમે અત્યારે ટોપ છો બાપુ.
તમે તો બધે બરોબર? લોકેશન અત્યારે તમે કિંગ છો, તમે ધારો ઈ કરી શકો બાપુ. સમજ્યા તમે? દારૂની બોટલના ફોટા કોને મોકલ્યા હતા? દારૂની બોટલના ફોટા કયા? મારા ફોન માંથી કોઈ મોકલ્યા મને ખબર નથી ને દારૂ બોટલ મારે ફોટા મોકલી શું કામ છે? હું થોડો દારૂ તમને પીઉં આપું છું. સ્ક્રીનશોટ. તમે જે ફરિયાદીને ધમકી આપી હતી દારૂની બોટલના ફોટા મોકલ્યા ને અહીંયા તારાપુર પહોંચો લોકેશન મોકલો, પછી વટામણ પહોંચો તો કે અહીં પહોંચો લોકેશન મોકલું, સુરતમાં આવી ગયો છું એનું લોકેશન હા તો મોકલો. લોકેશન મોકલે ને એ લોકો સમાધાન માટે મને બોલાવ્યો હતો અને મેં તો એ લોકોનું મકાન નથી જોયું. મેં તો એ લોકોને બહાર બોલાવ્યા હતા. પછી તમે આવો તેમ 5 જણા મને બોલાવો. મને એ લોકો મેસેજ કર્યો તો ભાઈબંધની ઓફિસે તમે આવી જાઓ અને અહીંયા આપણે બેસીને સમાધાન કરી નાખીને તમને તમારા પૈસા આપી દઈએ. એટલે મેં હું સુરત આવ્યો હતો. ત્યાં તો તમે મને ઉઠાવવા દીધો ત્યાંથી. તમે હું બોલ્યા તો રેકોર્ડિંગ જોયા છે તો હજી આપો મીડિયાને. તમે શું બોલ્યા? તમે એટલી બધી સંસ્કારી વાત કરો છો ને. તમે કઈ ગાળો બોલ્યા? તમે એવું કીધું કે તમારામાંથી હજી અલ્પેશભાઈ પૈસા મારા લેવાના નીકળે છે. અલ્પેશભાઈ એક વાત પૈસા મારા લેવાના નીકળે છે અને પૈસા હું આજે માંગીશ ને કાલે માંગીશ ને તમે મને મારી નાખશો તો હું માંગીશ. આ તો માગો તમ તારે રોજ માગો, ઉઠીને હવાર ઉઠીને માગવા મળો. તો પછી મારે ક્યાં તમારી હારે પ્રશ્ન હતો? હું કાંઈ તમારો દુશ્મન નથી. તમે મને દુશ્મન બનાવ્યો છે. તમે મને દુશ્મન બનાવ્યો છે. બીજી વસ્તુ મારે કોઈ હારે કાંઈ વાંધો નથી. 1 રૂપિયો આપ્યો છે. શેનો? જે વ્યક્તિને અત્યારથી ગોદા માર્યા એ વ્યક્તિને તમે 1 રૂપિયો આપ્યો છે? અરે બાપુ મારું લઈને તો ઈ વ્યા ગયા છે. હું ભિખારી થઈ ગયો છું. હામું એ લોકો મને પૈસા આપે તો મારું ઘર હાલે એવું છે. તમે પેલા અને જગદણ અહીં reality check કરાવડાવો. મારું ઘર મારા મકાનમાં નોટિસ લાગી ગઈ છે માલિક. મારા મકાનના નોટિસ લાગી ગઈ છે. તો પ્રારંભના ભોગવવા પડે. આપણે ગમે એને ગોદા મારીએ કુદરત નો છોડી દઈએ. હા ભાઈ મને મારા પૈસા લૂંટી ગયા છો એટલે મારા દશા થઈ છે બાપુ. હું પેલા ભિખારી નતો. મારું ઘર વ્યવસ્થિત આખું ને મારો ઘર વ્યવસ્થિત આખું ને એટલું કમાઈ લેતો હતો. તમારા લીધેથી મારે આ પથારી ફરી ગઈ છે. તો તમે જે વ્યક્તિને ગોદા માર્યા એ વ્યક્તિને તમે 1 રૂપિયો આપ્યો છે? સારું હવે તમારે હવે સાંભળો. મારા પૈસા માટે તમારે બેઠક કરવાની છે કે નથી કરવાની? બેઠક ચેનલ ઓપન કયો એટલે તમારી બેઠક કરાવી દો. તો મેં કોઈને ચેનલને નથી કીધું. મારે કોઈ હેર કાંઈ લેવા દેવા નથી. મારે મારા પૈસાથી મતલબ છે. મારે ખાલી તમને એટલું સિમ્પલ પૂછું છું કે હવે મારે ઉઘરાણી કરવા આવું તો તમે ત્યાં પોલીસ સ્ટેશનમાં મને માર ખવડાવશો કે નહીં ખવડાવો? તમે 1 રૂપિયો કારણ કે પોલીસ તમારી સાંભળો પોલીસ તમે એમ કહો છો કે બધું તમારું છે બાપુ. તે દિવસે તમે મારી માથે ઢોર માર મારે ને એમ તો તમે મને માર ખવડાવ્યો હતો. તો તમે 1 રૂપિયો આપ્યો છે? તમે જેને અત્યારથી માર્યું એને તમે 1 રૂપિયો આપ્યો છે? મારા બધા પૈસા એની પાસે જ છે. ક્યારે આપ્યા એને તમે પૈસા? કોને? તમે જેને માર્યું ને હા પણ એના પૈસા ક્યારે આપ્યા ને? હા એને પૈસા ક્યારે આપ્યા ને ઈ હું તમે છોકરીના પપ્પા ને બધા બેસો ને હું તમને સબૂત સહિત આપી દઈશ માલિક. મેં 18 લાખ રૂપિયા ક્યારે આપ્યા ને? ધંધો કરવા માટે 18 લાખની કિસ્તી એના છોકરીના પપ્પાએ એનું ધિરાણ ઉપાડી 7 લાખ રૂપિયા છોકરીને આપેલા હતા. 17 આ બધા પૈસા ભેગા કરો ને બાપુ તો અમે બે બરબાદ થઈ ગયા છે. હું બરબાદ થઈ ગયો છું ને મારો ભાઈ પટેલ એ હોત બરબાદ થઈ ગયો છે. તમે જેને હજી ઉઘરાણી આવી તો તમે અમારા જેવા નાના માણસોને તરત હલવાડી દેવાના પોલીસ સ્ટેશનમાં ખોટા કેસ કરી. તમે ગમે ને ગોદા મારી દો હજી નાના માણસો. અલ્પેશભાઈ હવે પૈસાનું શું કરવાનું છે? જો ભાઈ મારી પાસે અત્યારે હું ત્યાં તમને મળવા આવી શકું ને એટલા ભાડાના પૈસા મારી પાસે નથી. તમે આ ચેનલ વાળાને કહો એ તમારી બેઠક કરાવી દે. તમારું પેમેન્ટ ચેનલ વાળા શું કામ બેઠક કરાવડે છે? ચેનલ વાળા શું કામ કરાય છે? મારે તમારે એમ નહીં. મારે તમારી પાસે પૈસાની ઉઘરાણી કરવાની છે કે એ લોકો પાસે? મારે તમારે મારી પાસે કરવાની તમે તો એમ નહીં તો તમે શું કામ વચ્ચે આવો છો માલિક? તમને શું મેં તમને કોઈ નુકસાન કર્યું? મેં તમને કોઈ એમ નહીં મેં તમને સાંભળો મેં તમને કોઈ સુધારો કર્યો? મેં તમને નુકસાન કર્યું કલ્પેશભાઈ? હું એમનો વકીલ છું એટલે વકીલ તરીકે બધે વચ્ચે શેના આપણે વકીલ છો તો 100% વકીલ થાય. વકીલાત કરો છો હું ક્યાં ના પાડું છું. પણ તમે માર ખવડાવો આ વકીલાતમાં આવે છે. આને કયા સંવિધાનમાં આવે છે માર ખવડાવવાનું? પોલીસ સ્ટેશનમાં માર ખવડાવવાનું કયા વકીલો કયા આ તમારા વકીલાતમાં આવે છે? તમે સુરત વરાછા પોલીસ સ્ટેશનમાં મને મારતા ત્યારે માથે બેઠા હતા. ભણવા જવું પડે વકીલાતનું વ્યાજ વટાનું કરે એમાં ખબર ન પડે કેટલી. સાંભળો અમારે પાસે પણ અમારી પાસે ભણવાના પૈસા નતા ને અમારી પાસે ભણવાના પૈસા નતા ને એટલે અમે વકીલાત નથી કરી. તમે વકીલાત કરી તમને વેલ એન્ડ ગુડ.
પણ હું આ તો પોલીસ તમે સ્ટેશનમાં મને મારતા હતા. ધંધો કરવા માંડો ભાઈ, ધંધો. મારે- તમે ઓલો આયુષ્માનનો ની ધંધો કરો છો ને, એ ધંધો કરવા માંડો. શું ધંધો સેવા કરીએ છીએ એમાં ધંધો નથી આયુષ્માન માલિક. તમારું બરોબર. આયુષ્માન કાર્ડ નો ધંધો કરો છો ને કે હવે ભલું હમણે છે ને સાંભળો, હવે એને શાંતિથી આ એક ને એક ખોટી ગોળ ગોળ ઘુમાવડાવી વાત કરવા છે ભાઈ. એને કયો કે ભાઈ પૈસા મારા જો દેવાની ગણતરી હોય ને તો મને શાંતિથી તમારે બેઠક કરવા માટે બોલાવો, હું સાબિત કરી દઈશ કે મારે પૈસા લેવાના. મારે પૈસાનો કોઈ વિષય જ નથી. તમારે ના દેવાના હોય, બેઠક ના કરાવવાની હોય, ના કરવાની તો પછી મેટર મૂકો ને માલિક. બરોબર, તો મેટર તમે મૂકો. છોકરીઓને 8,000 માં નોકરીએ રાખો અને પછી એમ કહો 30 લાખ નું નુકસાન થયું, 40 લાખ નું નુકસાન થયું, 8,000 વાળી છોકરી તમને 40 લાખ આપે. સાંભળો સાંભળો, 8,000 ના પગારમાં છોકરી નોકરી રાખો, 40 લાખ આપે છોકરી. ભાગીદાર નથી, પગારમાં નથી, માલિક તમને ખબર નથી. અને પૂછો કે 8,000 પેલી રીતિ તો 8,000 એને મેં પે કર્યા હશે ને. તમને અધૂરી માહિતી અલ્પેશભાઈ, પેલી અધૂરી માહિતી લઈને મારે વાત કરવા ન આવતા. પેલી અધૂરી માહિતી લઈને મારે વાત કરવા નહીં આવતા. બરોબર, હા, કુંવારી છોકરીઓને ભાગીદાર બનાવો છો તમે. અધૂરી માહિતી લઈને મારી આરે ડિબેટ કરવા ના આવતા ભાઈ. બરોબર, તમારો ખૂબ ખૂબ આભાર. અધૂરીમાં મારી હામે પેલા આખી મેટર સાંભળો. એ છોકરીના પપ્પાને ફોન કરો, અમારે કઈ રીતના સંબંધ હતા એ જોવો. અને હજી આજની તારીખમાં એને મારે એમનામ જ સંબંધ છે. ઈ અનુ જે પટેલ સંબંધ હોય તમારે જે હોય ઈ. બરોબર, એટલે તમે અધૂરી માહિતી લઈને મારી હારે વાત કરવા નહીં આવતા. જો એક બે પોપટ પડે અલ્પેશભાઈ મારામાં ફોન સાંભળો. કરી રેકોર્ડિંગ કરી મીડિયાને જેટલા આપવા હોય એટલા આપી દેવાના. જ્યાં અરે, હોય તો એ મારો તો એને તમને આપી ક્યાં દેવાના. તમને કઈ બીક જ નથી, તો મને ખબર છે. તમારે શું કે નો જ હોય. જેમ કે અમે આ વ્યાજ વટાનો નથી કરતા. બરોબર. અમે વ્યાજ વટાનો અને નથી અમને તો કરતા. મને તો મારો હાથ દુખે છે ને, મને મારો આ હાથ દુખે, કામ કરતો બંધ થઈ જાય ને એટલે અલ્પેશભાઈ તમે મને યાદ આવો છો. આ તો ડોક્ટર પાસે જઈને સારવાર લઈ લેવાની હો. નથી મારી પાસે પૈસા નથી, તમે મને ગૂગલ પે કરાવો સિવિલમાં તો. વહી જાઓ, મફતમાં થઈ જાય. સિવિલમાં વહી જાઓ, બરોબર. મફતમાં થઈ હો, હા તો બરાબર, જોડે આવજો, આપણે બે જાસુ રિપોર્ટ કરાવવા. જાય. મારી જોડે હું કામ તમે મને ઘરે રોટલા આપો છો, તમારી જોડે આવવાનું? એમ નહીં તો આ નહીં તો તમે તમે જોડે- માલ ખવડાવીને અમને આ હાથ ભાંગી નાખ્યો. એમ નહીં, આ હાથ મારો આમને હાથ તમે જ મારો ભાંગ્યો છે ને, આ મારો હાથ તમે જ ભાંગ્યો છે ને. લેવા હતા ને four wheel માં, આ એને હાથ કહેજો મારો તમારી તમે જ ભેગા ભાંગ્યો છે ને. હોસ્પિટલ. આ હાથ તમે જ મારો ભાંગ્યો છે અલ્પેશભાઈ. આ તો પણ અને હજી મને શું કહે છે, મને રાત્રે ફરિયાદ કરો, હા ફરિયાદ કરો. અરે ફરિયાદ મારે હું તો ત્યારે ના કરી નાખું માલિક, બધું તમારું છે. મારે